સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે અંધકાર અને અજ્ઞાન ચારે બાજુ ફેલાયેલું હતું ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિને જ્ઞાનથી પ્રકાશિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે ધ્યાન કર્યું અને તેમના ધ્યાનમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થઈ, માતા ગાયત્રી. માતા ગાયત્રીને વેદોની માતા કહેવામાં આવતી હતી કારણ કે તેમના મંત્ર ભૂર્ભુવઃ સ્વાહા એ 4 વેદોને જન્મ આપ્યો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેમના 5 મુખ જ્ઞાન, શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને મોક્ષનું પ્રતીક છે. એક દંતકથા અનુસાર માતા ગાયત્રીએ એક સમયે રાક્ષસોના અંધકારનો નાશ કરવા માટે તેમના મંત્રની શક્તિથી સૂર્યનું તેજ વધાર્યું હતું. ત્યારથી ગાયત્રી મંત્રને સૂર્યની પૂજા અને જ્ઞાન પ્રાપ્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. આજે પણ ગાયત્રી મંત્રનો જાપ માણસને જ્ઞાન, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ આપે છે.